શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સોમેશ્વર કુમાર હાત્રાવાસ બોયઝ હોસ્ટેલ તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ કરતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર હાત્રાવાસ બોયઝ હોસ્ટેલ તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યો હતો। આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે એક સમયે ઇઝરાયેલની હિબ્રુ ભાષા વિલુપ્તપ્રાય હતી, પરંતુ તેને બચાવવા માટેના પ્રયત્નો થવાથી આજે તે બચી શકે છે અને મોટા પ્રમાણમાં વિકસિત થઈ શકે છે। તેની સામે આપણી પાસે સંસ્કૃતિના જ્ઞાતાઓના વટવૃક્ષો છે, ત્યારે તેમનો લાભ લઈને આ સંસ્કૃતિમાં આરોપિત થયેલા જ્ઞાનને આધારે સમાજને પ્રકાશિત કરવાની જરૂર છે। શિક્ષણથી માંડીને ધન્વંતરીના આરોગ્ય સુધીના જ્ઞાનને સંસ્કૃત ગ્રંથોમાં સમાહિત કરવામાં આવેલું છે, ત્યારે આજે સંસ્કૃત શીખવાની જરૂર છે। સંસ્કૃત એ ટકાવારીનો વિષય નહીં, પરંતુ શીખવાનો વિષય બનવું જોઈએ। રાજ્ય સરકાર આ માટેની તમામ મદદ કરવા તૈયાર છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું। સામાન્ય રીતે અંગ્રેજી બોલતો વ્યક્તિ આપણને વિદ્વાન લાગે, પરંતુ એક સમય આપણે એવો લાવવો છે કે જ્યારે સંસ્કૃત બોલનાર વ્યક્તિ સામે સામેની વ્યક્તિ અહોભાવથી જુએ તેવા સમાજનું આપણે નિર્માણ કરવું છે। સંસ્કૃતના પુનઃ જાગરણની નેમ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતને માહિતી આધારિત નહીં, પરંતુ જ્ઞાનસભર અને સમાજ ઉપયોગી બનાવવું છે। સોમનાથ ખાતે સને 1951થી 52માં સોમનાથ ટ્રસ્ટની રચના સાથે આ જ ક્ષેત્રમાં સંસ્કૃતના પ્રચારનું કેન્દ્ર બને તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો। તેને વાસ્તવમાં સાકાર કરતા સંસ્કૃત અને સંસ્કૃતિ એક લીટીમાં વણાયેલું છે। મંત્રીશ્રીએ પુષ્પક વિમાનની વાત તેમજ નાસા દ્વારા ગ્રહોનક્ષત્રોને આધારે ભગવાન શ્રી રામના જન્મદિવસ તેમજ ભૂતકાળનો સમય નક્કી કરતા હોય તેવા સમયે આપણી પાસે આ બધું જ્ઞાન વર્ષોથી આપણા સંસ્કૃત સાહિત્યમાં ધરબાયેલું પડેલું છે। કેવળ તેને ફંફોશીને સમાજ ઉપયોગી બનાવવાની જરૂર છે, તેમ જણાવ્યું હતું। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર। સંસ્કૃત યુનિવર્સિટી એક ખૂબ સારો અને ઉમદા કન્સેપ્ટ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે યથાર્થ કર્યો છે। સોમનાથ ટ્રસ્ટની રચના વખતે કરેલો સંકલ્પ મોદી સાહેબે સાકાર કરી અને આજે યુનિવર્સિટી દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે, પરંતુ અહીંની ખૂટતી વ્યવસ્થાઓ માટે સરકાર જાગૃત છે, સજાગ પણ છે। યુનિવર્સિટી દ્વારા એક ડિમાન્ડ હતી કે અહીંયા અમને એક નાટ્ય ભવન મળે, જેથી કરી નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ શકે અને સાથે વિદ્યાર્થીઓને કુમાર છાત્રાલય માટેની વ્યવસ્થા વધારાની એડિશનની કરવાની એમની જરૂરિયાત જણાઈ અને એ માગણી સરકારે મંજૂર કરી, એના ટેન્ડર થઈ ગયા છે અને આજે એના લગભગ 12.5 કરોડથી વધારેના ખાતમુહૂર્તના આજે કામ કર્યા છે। દેવ ભાષા, હવે આમાં મારો થોડો મતાંતર જુદો પડે છે। સંસ્કૃત ભાષા પવિત્ર ભાષા ચોક્કસ છે, પરંતુ એ લોકભોગ્ય બનવી જોઈએ, લોકોની સરળતાથી સમજણમાં આવે એ રીતની હોવી જોઈએ, બદલાતા વિશ્વની સાથે સાથે રહી અને સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય એટલે દુનિયાની અંદર કેટલાય પ્રશ્નો આ સંસ્કૃત ભાષા સમજવાથી દુનિયામાં ઘણા બધા સોલ્વ થઈ શકે એમ છે। તો આ સંસ્કૃત ભાષા અનેકવિધ સંશોધનો સંસ્કૃતમાં થઈ શકે એમ છે। સાહિત્ય ખૂબ રીત છે અને આ સંસ્કૃત સાહિત્યને હજુ આગળ લઈ જઈ અને લોકભોગ્ય બની શકે, લોકો સુધી પહોંચી શકે એ રીતનું આપણે પહોંચાડવાનો પ્રયત્ન છે। કેવળ ધર્મ વિધિ વિધાનો માટે નહીં, પરંતુ સામાન્ય ઉપયોગ માટે પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થઈ શકે એનો પ્રયત્ન આપણે યુનિવર્સિટી અને આ પાઠશાળાઓ દ્વારા કરવાના છે।